નમસ્કાર, હું તો બોલીશમાં રોનક પટેલ આપનું સ્વાગત કરું છું. આજના મુદ્દાની વાત કરું એ પહેલાં એક સારા મહત્વના સમાચાર આપી દઉં. ગઈકાલે આ જ કાર્યક્રમમાં આપણા ગુજરાતની અંદરના નેશનલ હાઈવેની મેં સ્થિતિની વાત કરેલી, ભારતમાલા પ્રોજેક્ટની પણ વાત કરેલી. એક સુખદ સંજોગ બન્યો છે અને કદાચ પહેલેથી પ્લાનિંગ પણ હશે સરકારનું. નીતિન ગડકરી ગુજરાતના 3 દિવસના પ્રવાસે આવી ચૂક્યા છે, સાબરકાંઠાનો પ્રવાસ કરી ચૂક્યા છે. અત્યારે હાલ અમદાવાદમાં તેમની મુખ્યમંત્રી અને રાજ્ય સરકારના અલગ અલગ વિભાગ તેમજ NHAના અધિકારીઓ સાથે બેઠક ચાલે છે. મને જે જાણકારી છે એ પ્રકારે અઢળક ફરિયાદો એમના સુધી સાંસદો અને જનપ્રતિનિધિ અને અલગ અલગ વેપારિક સંગઠનોની પહોંચી ચૂકી છે. એ જ કારણ છે કે તેઓ જાત નિરીક્ષણ કરવા માટે આવ્યા છે. દક્ષિણ ગુજરાતની અંદર પણ એ પ્રવાસ કરવાના છે. ખુદ જ્યાં રોડ બની રહ્યો છે ત્યાં જવાના છે. આશા અને અપેક્ષા રાખીએ છીએ ગડકરી સાહેબ આવ્યા છે તો મહારાષ્ટ્ર અને રાજસ્થાનના જેવા જ રસ્તા ગુજરાતના થાય તેવા આદેશો આપીને જશે. હવે વાત હું તો બોલીશની. હું તો બોલીશ આજે સતત 1696મો એપિસોડ અને 1696મા એપિસોડના 3 મુદ્દા છે. પહેલો મુદ્દો છે ક્યાંથી આવ્યું હવામાં ઝેર. બીજો મુદ્દો છે ક્યાં ગયા નગરપાલિકાઓના રૂપિયા. અને ત્રીજો મુદ્દો છે આપણા ગુજરાતને ગૌરવ અપાવે તેવો આપણે આગળ કોમનવેલ્થ ગેમ. કોમનવેલ્થ ગેમની 2030ની ગુજરાતને યજમાન પદ મળ્યું છે, તેની સત્તાવાર જાહેરાત થઈ છે એટલે બોલવું છે. પણ શરૂઆત આપણા તમામના આરોગ્ય સાથે જોડાયેલા સૌથી મહત્વના અને ચિંતાજનક મુદ્દાથી. છેલ્લા 2-3 દિવસથી સતત સમાચાર આવી રહ્યા છે અને સમાચાર આવી રહ્યા છે એ પ્રમાણે ઇથોપિયાની અંદર 12,000 વર્ષ પછી જ્વાળામુખી ફાટ્યો છે. આપ જોઈ શકો છો. એવું કહેવાય છે કે એની અસર ભારત સુધી પહોંચી છે. રવિવારે ફાટેલા જ્વાળામુખીમાંથી નીકળેલી રાખ સલ્ફર ઓક્સાઇડ લગભગ 15 કિલોમીટરની ઊંચાઈ સુધી પહોંચેલો અને નિષ્ણાતોના પ્રમાણે એના વાદળો જે છે એ રેડ સમુદ્રને પાર કરી યમન અને ઓમાન સુધી ફેલાયા. મંગળવાર રાત્રિના લગભગ 11 વાગે એ રાખ દિલ્હી સુધી પહોંચી હતી એવું કહેવાય છે. ખેર, આ તો થઈ જ્વાળામુખીની રાખની વાત. પણ હકીકત એ છે આપણા ગુજરાતની અંદર પણ દિલ્હીની હવામાં જેવું ઝેર ભળ્યું છે ને એવું ઝેર ભળી રહ્યું છે. દિલ્હીની અંદર તો આપણે જાણીએ છીએ પડોશના પ્રદેશોની અંદરથી ફરારી જે સળગાવવામાં આવે છે એના કારણે એ પ્રદૂષણ વધે છે. પણ મારા ગુજરાતમાં તો એ પ્રકારે કોઈ કરતું નથી ખેડૂત. તો પ્રદૂષણ કેમ વધ્યું છે? જળ પ્રદૂષણ સતત હું ચર્ચા કરતો રહ્યો છું. આપણી નદીઓ પ્રદૂષિત થઈ છે એ હકીકત છે. પણ પહેલી વાર વાયુ પ્રદૂષણ મુદ્દે ગંભીરતાથી ચર્ચા કરવી જરૂરી છે. કારણ કે છેલ્લા 2-3 દિવસથી ગુજરાતની હવા ઝેરી છે તેવું નોંધાયું છે. ગુજરાતનો AQI સરેરાશ એર ક્વોલિટી ઇન્ડેક્સ 193ને પાર થયો છે. અમદાવાદ સહિતના મહાનગરો અને શહેરોની હવા પ્રદૂષિત બની છે. અમદાવાદની વાત કરું તો અમદાવાદનો AQI 195ને પાર થયો છે. ખાસ કરીને રખિયાલ, નારોલ, નરોડા, વિંજોલ, વટવા, સોલા રોડ સહિતના વિસ્તારોમાં હવા સૌથી વધુ પ્રદૂષિત છે. મહાનગરોમાં સુરતનો એર ક્વોલિટી ઇન્ડેક્સ સૌથી વધુ 204ને પાર થયો છે. જ્યારે વડોદરામાં પણ એર ક્વોલિટી ઇન્ડેક્સ 174ને પાર થયો છે. અંકલેશ્વરનો એર ક્વોલિટી ઇન્ડેક્સ 195, તો વલસાડ અને નવસારીમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ 200ને પાર થયો છે. રાજકોટમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ 170ને પાર થયો, તો દમણમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ 200ને પાર થયો છે. શહેરોમાં થતા બાંધકામ અને ઉદ્યોગો વાયુ પ્રદૂષણનું મોટું કારણ ગણાય છે અને આના જ કારણે અનેક સમસ્યાઓ થાય છે. ABP અસ્મિતાની ટીમે અમદાવાદના અલગ અલગ વિસ્તારોની અંદર તપાસ કરી તો ચોંકાવનારા આંકડા સામે આવ્યા હતા. નારોલ વિસ્તારમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ 175 જોવા મળ્યો. પીરાણા ડમ્પિંગ સાઇટ પર 180 જોવા મળ્યો. સાયન્સ સિટી જ્યાં સમ ખાવા પૂરતો ઉદ્યોગ તો ઠીક, એક નાનું અમથું કારખાનું પણ નથી, ત્યાં એર ક્વોલિટી ઇન્ડેક્સ 195 હતું. એટલે કોઈ એવું માનતો હોય કે લીલોતરીવાળો આ વિસ્તાર કોઈ ઉદ્યોગ નહીં,
એટલે સાયન્સ સિટીનું હવામાન અને હવા શુદ્ધ તો એ સૌથી મોટી ભૂલ કરે છે. સાયન્સ સિટી વિસ્તારમાં છેલ્લા એક અઠવાડિયાથી આવી સ્થિતિ છે. આ જ રીતે અલગ અલગ વિસ્તારોમાં જોયું તો આ જ પ્રકારની સ્થિતિ અમદાવાદમાં જોવા મળી. સુરતની વાત કરી લઉં તો સુરતમાં પણ AQI 200 પાર છે. અહીંયા પાંડેસરા, વેસુ, અલથાણ, ઉધના, સચિન, પાલ સહિતના વિસ્તારોમાં હવા ઝેરીલી બની છે. ભરૂચ, અંકલેશ્વર સહિતના આસપાસના વિસ્તારોમાં પણ AQIમાં ચિંતાજનક વધારો થયો છે. આપ આ દ્રશ્યો ત્યાંના જોઈ શકો છો. રાજકોટ એટલા કોઈ મોટા બીજા ઉદ્યોગ નથી, કોઈ કેમિકલ ઉદ્યોગ નથી, જે પણ છે એન્જિનિયરિંગ ઉદ્યોગ છે, છતાં પણ અહીંયા એર ક્વોલિટી ઇન્ડેક્સ 180 પાર છે. રાજકોટનો ત્રિકોણબાગ અને સોરઠિયાવાડી સર્કલ પર સૌથી વધુ ઝેરીલી હવા છે. સોરઠિયાવાડી, RMC સેન્ટ્રલ ઝોન કચેરી, જામટાવર વિસ્તારમાં પ્રદૂષણનું સ્તર સૌથી વધુ આજે જોવા મળ્યું. મુખ્ય રાજમાર્ગો પર પણ પ્રદૂષણનું સ્તર 250 થી 300ની આસપાસ હતું. ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારોમાં કારખાનાના કારણે પ્રદૂષણ વધ્યું છે માની શકાય, પરંતુ સવાલ એ છે કે જ્યાં ઇન્ડસ્ટ્રી નથી ત્યાં કેમ? આપ ગ્રાફિક્સમાં જોઈ શકશો કે કયા કયા પ્રકારનો એર ક્વોલિટી ઇન્ડેક્સ કયા પ્રકારે નુકસાન કરે છે. પણ આ મુદ્દે ચર્ચા કરવી ચોક્કસથી જરૂરી બને છે અને એટલે જ ચર્ચા કરવા માટે ઇરફાનભાઈ કાગજી, યુનિટ હેડ છે નેશનલ ક્લીન એર પ્રોગ્રામ GPCB, ડૉક્ટર વૈશલ શેઠ પલ્મોનોલોજીસ્ટ છે, અંકિતભાઈ ચેરમેન ગ્રીન એન્વાયરમેન્ટ સોસાયટી વટવા, મહેશભાઈ પંડ્યા પર્યાવરણવિદ છે. ડૉક્ટર સાહેબ, આપનાથી જ વાતની શરૂઆત એટલે કરવી છે કે જ્યારે હવાની વાત આવે ત્યારે સ્વાભાવિક રીતે તેની અસર ફેફસા ઉપર થતી હોય છે. આપનું શું ઓબ્ઝર્વેશન છે? કયા પ્રકારની અસર જોવા મળી રહી છે અને ખાસ કરીને બાળકોમાં અને વડીલોમાં જો પોલ્યુટેડ હવા હોય તો તેની કેવી અસર થાય છે? જરૂરથી રોનકભાઈ. સો મારા દર્શક મિત્રોને હું જણાવું કે હું ડૉક્ટર વૈશલ શેઠ છું, પલ્મોલોજીસ્ટ છું. એટલે જેમ આપણે આજનો સંવાદ સાંભળી રહ્યા છે કે આ ઝેરી હવા જે અચાનકથી વધી રહી છે તો એને કારણે આપણી હેલ્થ પર શું અસર થશે એના વિશે આપણે જાણીએ. તો આ એર ક્વોલિટી ઇન્ડેક્સ જે છે એટલે બેઝિકલી એ અલગ અલગ પ્રકારના પ્રદૂષિત દ્રવ્યો વાતાવરણમાં લેવલ હોય અને એના લેવલના આધારે આ ઇન્ડેક્સ રેડી કરવામાં આવેલો છે. આપણો અત્યારનો એર ક્વોલિટી ઇન્ડેક્સ જોઈએ તો અરાઉન્ડ 190 ચાલી રહ્યો છે. એટલે જે બી એર ક્વોલિટી ઇન્ડેક્સ જ્યારે 150 થી 200ની વચ્ચે હોય તે મોડરેટલી શરીર પર ખરાબ અસરો આપી શકે, એમાંથી ખાસ ફેફસામાં, કારણ કે આ બધી જ હવા આપણા નાક થ્રુ આપણા ફેફસામાં જઈ રહી છે અને ફેફસાનું જે બ્લડ બ્રેન બેરિયર જે હોય છે એના થ્રુ એને ક્રોસ કરે છે અને જ્યારે ક્રોસ કરે ત્યારે આખા શરીરમાં એક ઇન્ફ્લામેશન ક્રિએટ કરે છે. આ જે ઇન્ફ્લામેશન એટલે એક પ્રકારનો સોજો ક્રિએટ કરે એટલે ફેફસામાં રોગ થાય, COPD, એમ્ફિસેમા નામનો રોગ થઈ શકે છે, ક્રોનિક બ્રોન્કાઇટિસ થઈ શકે છે. અને લાંબા સમય સુધી જો વ્યક્તિ આવી પ્રદૂષિત હવા જ શ્વાસમાં લીધે રાખે તો આગળ જતાં દર્દીને હૃદયનું જોખમ પણ થઈ શકે છે. એટલે પર્ટિક્યુલર મેટર જે 190-200થી વધારે જેના બી શ્વાસમાં જઈ રહી છે એવા ઘણા દર્દીઓ છે જે અમારી પાસે આવે છે કે સાહેબ અમને પહેલાં કોઈ જ તકલીફ નથી અને અચાનકથી ફેફસાની તકલીફ ચાલુ થઈ, આવું કેમ? એટલે આનું રીઝન એક આઉટડોર એર પોલ્યુશન બહુ જ મોટું રીઝન છે અને એને કારણે નવા દર્દીઓ જેને શ્વસનની તકલીફો વધી રહી છે એવા ઉમેરાતા જાય છે. એટલે જેટલા દર્દીઓ આવા પ્રદૂષિત હવામાં ફરવાના છે, પ્રદૂષિત હવામાં બહાર જાય છે, એમને ધીમે ધીમે નવા નવા રોગો ફેફસાના વધે અથવા તો જૂના કોઈ અસ્થમેટિક દર્દીઓ હોય જે બહુ સ્ટેબલ ચાલતા હોય પણ અચાનકથી એર ક્વોલિટી ઇન્ડેક્સ જ્યારે પુઅર થાય અને એવામાં દર્દીઓ એના સંપર્કમાં આવે તો એમના એક્ઝર્સર્બેશન એમને ક્રિએટ થઈ શકે છે. રોનકભાઈ, ડૉક્ટર સાહેબ, કોરોના સમયે એવું કહેવાતું હતું કે એની સૌથી વધુ અસર ફેફડા ઉપર થઈ. મારા જેટલા પણ આપની જેમ મિત્રો છે એ એમ કહેતા હોય છે કે હજુ પણ એ અસર કેટલાક દર્દીઓમાં જોવા મળે છે. એવા સંજોગોની અંદર જો ઝેરીલી અથવા આવી અશુદ્ધ હવા એ લોકોને કેટલી વધુ નુકસાન કરી શકે? યસ. સો આના માટે આજે આપણી આ ક્લિનિકમાં જ સેટઅપ કર્યું છે તો હું એક સરસ દર્દીઓને બતાવું કે આ જે શ્વાસનળીનો ભાગ છે આ નોર્મલ આપણી શ્વાસનળી છે. ઓકે, જ્યારે આવી કોઈ તમે પ્રદૂષિત હવાના સંપર્કમાં આવી રહ્યા છો તો એને કારણે તમને ક્રોનિક બ્રોન્કાઇટિસ થઈ રહ્યું છે. એટલે કે તમારી શ્વાસનળીનું જે જગ્યા છે એ સાંકડી થઈ રહી છે
જેમ જેમ આ લાંબા સમય સુધી આ રોગ રહે તો ક્રોનિક બ્રોન્કાઇટિસ છે એ તમારા COPDમાં એટલે કે સિવિયર COPD ડિસીઝમાં કન્વર્ટ થાય અને પછી આ શ્વાસનો રસ્તો એટલો સાંકડો થઈ જાય કે તમને નોર્મલી જ્યારે સાદો શ્વાસ પણ કે સાદી રોજિંદી આપણે કોઈ ક્રિયાઓ કરવી છે તો એમાં પણ તમને શ્વાસની તકલીફ થઈ શકે છે. એટલે આ સિવિયર COPD જે રોગ છે એ થવાની શક્યતા દર્દીઓમાં ઘણી જ હદે વધી જાય છે. એ સિવાય દર્દીઓને અસ્થમા વધે, ફેફસાનું ફાઇબ્રોસિસ થઈ શકે છે અને બહુ જ રેર છે પરંતુ ઘણા દર્દીઓ એવા બી છે જે ફેફસાના કેન્સરના વધી રહ્યા છે. એ પણ એક પ્રકારનો સ્મોક જેવું જ છે. આપણે ઘણીવાર જોઈએ કે કોઈ દર્દીએ સ્મોકિંગ નથી કર્યું તે છતાં બી એ લોકોને કેન્સરનું રિસ્ક વધી રહ્યું છે. એટલે આ બધા જે પોલ્યુટન્ટ્સ દ્રવ્યો છે એ લાંબા સમય સુધી જ્યારે તમારા શરીરના સંપર્કમાં આવે, ફેફસાના સંપર્કમાં આવે તો અલ્ટિમેટલી એક ફેફસાનું કેન્સરનું પણ જોખમ વધે છે. બાળકોમાં ઘણા એવા બાળકો છે જે લોકોને કોઈ પ્રકારની એલર્જી નથી તે છતાં પણ એ લોકોને શ્વાસની તકલીફ પડે છે. એનું રીઝન એક આઉટડોર પોલ્યુશન હોઈ શકે છે. મોટી ઉંમરના બુઝુર્ગ માણસો છે કે જે લોકોને પણ ક્યારેય કોઈ તકલીફ નથી પરંતુ ઉંમરને કારણે ઇમ્યુનિટી ઘટી અને વાતાવરણની હવા પ્રદૂષિત થઈ તેને કારણે શ્વાસની નવી બીમારીઓમાં તકલીફ વધી શકે છે. ડૉક્ટર, આપનો ખૂબ ખૂબ આભાર. અંકિતભાઈ, આપની પાસેથી જાણવું છે, જો ઉદ્યોગનો ક્યારે ઉદ્યોગને તરછોડી ન શકાય. ઉદ્યોગ થકી ઇકોનોમી છે, હકીકત છે, પણ ઇકોનોમી ત્યારે જ કામ લાગે કે માણસ જીવતો હોય તો. ઉદ્યોગો ઉપર અત્યાર સુધી પાણીના પોલ્યુશન કરવાના અનેક આરોપ લાગતા રહ્યા. પાણીનો તો કદાચ ઓપ્શન માણસ શોધી પણ લે કે મિનરલ વોટરની બોટલ લઈ લીધી કે બીજી કોઈ બોટલ લઈ પ્યોરિફિકેશન કર્યું, પણ હવા અમે ક્યાં ચોખ્ખી શોધીએ? તમને નથી લાગતું કે જ્યારે આ સ્થિતિ સર્જાય છે ત્યારે ઉદ્યોગોએ વધુ સતર્ક થવાની જરૂર છે? કારણ કે એ પણ ધ્યાનમાં આવ્યું છે સાહેબ, આપણે હાઈવે ઉપરથી જતા હોય ને તો અંકલેશ્વર ચાલુ થાય એટલે સ્મેલ અલગ બદલાઈ જાય, પાછી વાપીથી પાછી બદલાઈ જાય, વટવા સાઈડ જઈએ એટલે બદલાઈ જાય. એટલે કંઈક તો તકલીફ તો છે. રોનકભાઈ, ચોક્કસ આપની વાત સાથે હું પણ સહમત થઈશ કે જે એર ક્વોલિટી ઇન્ડેક્સ આજે અમદાવાદની, ગુજરાતની પણ આખા ભારતમાં વધી રહ્યો છે એની પાછળ દરેક જગ્યાએ આપણે આગળ આવવું પડે ને એની પર કામ કરવું પડે એવું છે. જ્યાં સુધી ઉદ્યોગોનો ફાળાની હું વાત કરું તો રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર અથવા કોર્પોરેશન દ્વારા ઘણા બધા સોર્સ અપોર્ચમેન્ટ સ્ટડીઝ થયા છે કે જે આ AQIના 8 થી 10 જે મેઇન પેરામીટર્સ છે એમાં ઉદ્યોગોનો ફાળો મિનિમમ 0% લઈને મેક્સિમમ 15% સુધીનો રહેલો છે. એમાં ખાસ કરીને PM 2.5 અને એમાં ફાળો ખૂબ જ ઓછો છે, 5-7% આસપાસ એમાં ઉદ્યોગોનો ફાળો છે. અને ઉદ્યોગો ઉપર હંમેશા જ્યારે પ્રદૂષણની વાત આવે ને એટલે સૌથી પહેલું ફોકસ કોઈનું પણ, એક સામાન્ય માણસ હોય કે કોઈ ગવર્મેન્ટનો અધિકારી હોય કે કોઈ પણ હોય, એનું પહેલું ફોકસ ઉદ્યોગ ઉપર જાય. પરંતુ ઉદ્યોગોમાં હું એવું કહીશ કે જે કોઈ પણ મોટા ઉદ્યોગો છે કે જેમને ત્યાં મોટા બોઇલર કે એવું છે એમને ત્યાં ઓનલાઈન મોનિટરિંગ સિસ્ટમ્સ આજથી ઘણા વર્ષોથી લગાવવામાં આવી છે કે જેના ડેટા GPCB અને CPCB જેવી સંસ્થાઓમાં પરમનન્ટ રિફ્લેક્ટ થતા રહે છે. એટલે ત્યાં આગળ ઇન કેસ ઓફ એક્સિડન્ટ સિવાય ક્યાંય ઉદ્યોગોમાંથી આવી રીતના મેજર કોઈ ઇન્સિડન્ટ્સ જોવા મળતા નથી. હા, અને જેમ જેમ આ શહેરોમાં અને શહેરોની નજીક જે ઔદ્યોગિક વિસ્તારો આવેલા છે એમાં જ્યાં શહેરીકરણ જ્યાં વધતું જાય છે એના લીધે જે અંદર આવી ગયેલા વિસ્તારો છે કે નજીક આવેલા છે ત્યાં આગળ પણ છેલ્લા કેટલાય વર્ષથી આપણા પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને સરકારી કચેરીઓની કામગીરી બહુ સતર્કતા રીતે વધતી રહી છે અને ઉદ્યોગો પણ એમાં ઘણી મોટી રીતે એ કરી રહ્યા છે, સહયોગ આપી રહ્યા છે અને પ્રદૂષણ ઘટાડવામાં ખૂબ જ એ કરી રહ્યા છે. અંકિતભાઈ, જુઓ, હું વટવા પૂરતી ટીકા નથી કરતો, પણ મારો પોતાનો અનુભવ છે. સુરતની અંદર તમે પાંડેસરા, લિંબાયત એ વિસ્તારની બાજુ જાઓ, સચિન બાજુ, તો લોકોની અગાસી ઉપર સવારે કચરો વાળ્યો હોય ને, એક દિવસ રહી જાય ને તો બીજા દિવસે તમને આખી કાળી ચાદર પથરાઈ હોય ને એવી પથરાયેલી જોવા મળે છે, એવા રજકણ જોવા મળે છે. જો ઉદ્યોગ પ્રદૂષણ ના કરતા હોય સાહેબ, બરાબર, તો આ થાય કેવી રીતે? હું પોલ્યુશન કંટ્રોલ બોર્ડ ઉપર એટલે ભરોસો નથી કરતો કે પોલ્યુશન કંટ્રોલ બોર્ડે કંટ્રોલ કર્યો હોત ને તો નદીઓની આવી હાલત ના હોત. બીજું આપણે મોનિટરિંગનું કહ્યું તો કોમન ટ્રીટમેન્ટ પ્લાન્ટ કેટલી જગ્યાએ નથી ચાલતા ને એ આપણે જાણીએ છીએ. આ પણ તો તકલીફ છે અંકિતભાઈ. રોનકભાઈ, ઉદ્યોગ આપ જે વાત કરો છો કે રોજ સવારે કોઈ પણ જગ્યાએ જઈએ તો એક કાળી ચાદર જેવું દેખાય છે, એ પ્રશ્ન શિયાળામાં વધારે દેખવા મળશે
અને એ કોઈપણ પ્રકારનું પ્રદૂષણ હોય, વાહનોના ધુમાડામાં પણ અનબર્ન કોક રહેવાનો છે, ચારકોલ જેને કહીએ, કે ઉદ્યોગોના પ્રદૂષણમાં પણ રહેવાનો છે. અને એ રાત્રે જેમ વાતાવરણ ઠંડુ થાય એમ એ નીચે બેસવાનો છે અને એ સવારે દેખવા મળશે જ. હું એક ક્લાસિક એક્ઝામ્પલ આપું કે બેઇજિંગ, જે એ દુનિયાનું સૌથી મોટું પ્રદૂષિત શહેર હતું, 2013થી 2017માં એમણે એટલા બધા પ્રયોગોને એટલા બધા નિયંત્રણ કર્યા કે હાલ બેઇજિંગની હવા જે પહેલાં ખૂબ જ ખરાબ હાલતમાં હતી એ ઘણી સુધરી ગઈ છે. ત્યાં પણ હજુ એટલા જ ઉદ્યોગોને એટલા જ વાહનો ચાલી રહ્યા છે, પણ નિયંત્રણો અને કાયદાઓના વખતો વખત નવીનીકરણ કરવાની પણ જરૂર છે. એટલે એવું આ જે કાળી ચાદરને એના પ્રશ્નો છે એ કોઈપણ પ્રકારના જે પ્રદૂષણના દ્રવ્યો છે કે જે સાંજ પડે સેટલ ડાઉન થાય છે રાત્રે ઠંડક અને ઝાકળના લીધે શિયાળામાં, એના લીધે જોવા મળતા હોય છે. એ વાત 100% સાચી છે. અંકિતભાઈ, આપ જોડાયેલા રહેજો. મહેશભાઈ, જુઓ, એ હકીકત છે કે આપણો ખેડૂત એવું કશું બાળતો નથી. સુરતમાં પૂછીએ ને ઉદ્યોગવાળા એટલે બહાનું કાઢે છે કે પેલી શેરડી સળગાવે છે ને એનાથી થાય. કેટલા પ્રમાણમાં હું જાણું છું, એના કરતાં વધુ તો આપણી ડમ્પિંગ સાઇડ ઉપર કચરો સળગાવી કોર્પોરેશનવાળા પોલ્યુશન કરે અને કોર્પોરેશન અધિકૃત રીતે પોલ્યુશન કરે. આપણા ત્યાં એવું કશું થતું નથી. આપણા ત્યાં ઉદ્યોગોનો દાવો છે કે અમે પોલ્યુશન નથી કરતા. કદાચ હું સમજ્યું એ પ્રમાણે તો ભગવાન તો ચોખ્ખું ઓક્સિજન આપતું હશે ને. એ તો કોઈ પાણી ચોખ્ખું આપે એમ મિલાવટી ઓક્સિજન તો આપતો નહીં હોય, હવા ચોખ્ખી જ આપતા હશે ને. પહેલી પ્રતિક્રિયા લઉં તમારી જોડે પહેલાં અને પછી પોલ્યુશન કંટ્રોલ બોર્ડ જોડે પણ જાઉં. ટૂંકમાં જાણવું હોય તો આ વાયુ પ્રદૂષણના પાપી કોણ? અને હું એટલે પૂછું છું કે જો આ નહીં બોલીએ ને આપણે તો આપણા ત્યાં વર્ક ફ્રોમ હોમ દિલ્હીની જેમ કે બીજા બધાની જેમ આવી જશે એ પાક્કું. ના, એક તો આપને અભિનંદન કે આવા સંવેદનશીલ વિષયની વારંવાર ચર્ચા કરો છો. ઘણા પ્રકારના પ્રદૂષણ છે, એમાં ઉદ્યોગનું પ્રદૂષણ તો છે, એમાં ના નહીં, પણ અત્યારે જે પ્રદૂષણ જે થાય છે, માનો કે અમદાવાદમાં તમે વસ્ત્રાપુર લઈ લો કે સેટેલાઇટ લઈ લો કે નવરંગપુરા લઈ લો, એ રેસિડેન્શિયલ ઝોન છે અને ત્યાં RSPM એટલે રેસ્પિરેટરી સસ્પેન્ડેડ પાર્ટિક્યુલર મેટર, સાદી ભાષામાં કહીએ તો હવામાં તરતા ધૂળના રજકણો, એનું પ્રમાણ બહુ જ છે. એટલે PM 2.5 અને PM 10 એનું પ્રમાણ બહુ જ છે અને એના લીધે આ એર ક્વોલિટી ઇન્ડેક્સ એ 300 સુધી જાય છે. એટલે મારી દ્રષ્ટિએ સૌથી પહેલું અત્યારે જે જવાબદાર છે શહેરોમાં, રહેણાંક વિસ્તારમાં, તે આ બિલ્ડિંગ છે. જે બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન થાય છે એમાં રોકટોક બેફામ પ્રદૂષણ થાય છે. શરૂઆતમાં તો એ એન્વાયરમેન્ટલ ક્લિયરન્સની અંડરમાં આવતું હતું, પબ્લિક હિયરિંગ થતી હતી, પણ બિલ્ડિંગ લોબી એટલી પાવરફુલ છે કે એમાંથી બહાર નીકળી ગઈ. બીજું પ્રદૂષણનો જે છે પ્રકાર એ ઓટોમોબાઈલ પોલ્યુશન. તમારા રોડ રસ્તા એટલા સાંકડા થઈ ગયા છે. અમદાવાદની 80 લાખની વસ્તી અને એની વચ્ચે AMTS અને BRTS બંને બસો મળીને રોનકભાઈ માત્ર 2000ની બસ છે. મેટ્રો તો હમણાં શરૂ થઈ. એટલે એના લીધે જે 2 વ્હીલર 3 વ્હીલર 4 વ્હીલર બન્યા અને રોડ રસ્તા તમે જુઓ છો કે જે રીતે તમે રીસર્ફેસિંગ કરો છો, હાઈકોર્ટ દર વખતે દંડો મારે છે કે તમે મેકઅપ ના કરો. એટલે એ પણ એક જવાબદાર છે. ત્રીજું, વૃક્ષો એકદમ ઘટ્યા છે. ભલે આપણે દાવા માંડીએ કે 20 લાખ વાવ્યા હતા, 30 લાખ અને આ વખતે 40 લાખ અને એટલા બધા વાવ્યા હોત તો એક મીટરે એક વૃક્ષ હોત, પણ નથી જોવા મળતું. એટલે આ જે છે એટલે માત્ર ઉદ્યોગો જ નથી. ઉદ્યોગો એમ ના કહેવાય કે ઉદ્યોગો માત્ર નિર્દોષ છે. ઉદ્યોગોનું પ્રદૂષણ છે, પણ અત્યારે સવિશેષ પ્રદૂષણનું જો વાત કરતો તો એ બિલ્ડિંગનું છે, એ રોડનું છે, ઓટોમોબાઈલનું છે. આપની પાસે આવું પણ આપે કહ્યું ને તો આ તો પેલું સિસ્ટમ ન ચાલે. PUC લગાવવાનું, ચેક કરી લે, પ્રદૂષણ ના કરે. અને વાર્તા આ જ છે. એ દેખાવ પૂરતું જ નોટંકી ખાલી. PUC પૈસા આપીને મળી જાય, આખું ગામ જાણે. વાહનોનો ફિટનેસ ટેસ્ટ પૈસાથી થાય. સરકારની નિયત અને નીતિમાં ખોટ છે. છતાંય મારી ફરજ છે પર્યાવરણ કંટ્રોલ બોર્ડને પૂછવું જરૂરી છે. અને એટલા માટે કે વન અને પર્યાવરણ બંને વિભાગ એક સાથે જોડાયેલા છે. મહેશભાઈએ કહ્યું એમ વનની તો શું હાલત થઈ છે આપણે જાણીએ છીએ, પણ પર્યાવરણની શું હાલત કરી છે આ કંટ્રોલ બોર્ડે કંટ્રોલ કર્યો કે નહીં, એ જ મુદ્દે વાત મેં કરી રાખી છે ઇરફાનભાઈ સાથે. એ યુનિટ હેડ છે નેશનલ ક્લીન એર પ્રોગ્રામ. એર કેવી મળે છે આપણે જાણીએ છીએ, પણ એમને પૂછી તો લઈએ. ઇરફાનભાઈ, શું કારણ આપણા ગુજરાતના અનેક શહેરોના અનેક વિસ્તારની હવા આ પ્રકારે પ્રદૂષિત થઈ છે? જે AQI જે છે એર ક્વોલિટી ઇન્ડેક્સ એ અત્યારે રાઇઝિંગ ટ્રેન્ડ પર છે.
ઘણા બધા ફેક્ટર્સ છે, જેમ કે વિન્ટર્સ આવશે એટલે ઓપન બર્નિંગ એક કન્ટ્રીબ્યુટર છે, બીજું વેહિક્યુલર એમિશન બીજું કન્ટ્રીબ્યુટર્સ છે, ત્રીજું કન્સ્ટ્રક્શન્સ એન્ડ જે ડિમોલિશન એક્ટિવિટીઝ છે એ બી એક ભાગ ભજવે છે. રોડ ડસ્ટ વ્હીકલ્સના મુવમેન્ટના કારણે જ્યાં કાર્પેટેડ એરિયા નથી ત્યાં રોડ ડસ્ટ રિસસ્પેન્શન્સ એક રીઝન બની જાય છે. ઇન્ડસ્ટ્રીયલ એમિશન્સ વન ઓફ ધ રીઝન આવી શકે છે. પ્લસ ઓપનમાં જે ફ્યુઅલ બર્નિંગ થાય છે કુકિંગના કારણે કે જે કંઈ બી અલગ અલગ આસ્પેક્ટ્સના કારણે, તો ધીઝ આર ધી રીઝન્સ કે જેના કારણે જે હવામાં પોલ્યુટન્ટ્સ આવી જાય છે અને એ AQI જે આપણા મોનિટરિંગ સ્ટેશન છે એ સેન્સ કરી અને એનો ઇમ્પેક્ટ દેખાય છે આપણને. એક ઔદ્યોગિક પ્રદૂષણ, એક કન્સ્ટ્રક્શન સાઇડનું પ્રદૂષણ, આ બંને તો કંટ્રોલ કરી શકાય ને. બીજા બધા આપણે હવા સાથે માની શકીએ, સિઝન સાથે માની શકીએ, પણ આ બંને પ્રદૂષણ તો પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ છે એ તો કંટ્રોલ કરાવી શકે કે નહીં? એબ્સોલ્યુટલી. એટલે એ અમારા એફર્ટ્સનો અમે વિન્ટર એક્શન પ્લાન અમલમાં જ છે અને ઘણા બધી એક્ટિવિટીઝ અમે અત્યારે હાલમાં અમલવારી હેઠળ છે. ફોર એક્ઝામ્પલ ટુ નેમ અ ફ્યુ, જેમ કે ઓલરેડી અમે જ્યારે ઓનસેટ ઓફ વિન્ટર નહોતું થયું એના પહેલાં મે મહિનાના દરમિયાન દરેક ઇન્ડસ્ટ્રીઝને અમારા રિજનલ ઓફિસર્સ થ્રુ એક ક્લિનિક્સ વિન્ટર એક્શન પ્લાનમાં આપણે શું ડૂઝ એન્ડ ડોન્ટ્સ આપેલા છે, એમને ગાઈડન્સ આપેલું છે. પ્લસ માની લો કે ઇન્ડસ્ટ્રીઝની અંદર એર પોલ્યુશન ઉદ્ભવ કરનારા જે એલિમેન્ટ્સ છે અથવા તો સોર્સિસ છે, ફોર એક્ઝામ્પલ બોઇલર્સ છે અથવા તો પોઈન્ટ સોર્સ એમિશનમાં એના સ્ક્રબર રિએક્શન વેસલ્સમાંથી માની લો કે કેમિકલ પ્લાન્ટ્સ હોય તો પ્રોસેસ વેન્ટ્સ છે, તો એ બધાની અંદર એ લોકોનું વિન્ટર સેટ થાય એના પહેલાં એનું મેન્ટેનન્સ કઈ રીતના કરવું, મેન્ટેનન્સ કર્યા પછી એને એપ્રોપ્રિએટ ચલાવવા, પ્લસ જો વધારે પોલ્યુશનવાળી કોઈ બી એક્ટિવિટીઝ કે પ્રોસેસ હોય તો એને અપ્રોપ્રિએટ કંટ્રોલ કરવી, દિવસ દરમિયાન જ બેચ ઓપરેશન્સ કરવા વગેરે વગેરે વિગતો અમારા રિજનલ ઓફિસર થ્રુ ઇમ્પ્લિમેન્ટ થાય જ છે. હા, ઇન્ડસ્ટ્રીઝ એમિશન એવું હોઈ શકે કે એ વિધિન નોર્મ્સ હોય, પણ એ પોઈન્ટ સોર્સની માંથી નીકળી એટલે ચીમનીમાંથી નીકળીને જ્યારે હવામાં રિલીઝ થાય એના પછી એ અલગ અલગ જે મેં બતાવ્યા એ ફેક્ટર્સમાં મળે છે. નોર્મલી જે આપણે સોર્સ અપોસમેન્ટ સ્ટડી કરાવી છે તો એમાં એનાલિસિસમાં જે પાર્ટિક્યુલેટ મેટર્સ ફિલ્ટર પેપર પર આવે છે તો એના એલિમેન્ટ્સ જે પ્રેઝન્ટ હોય એ કાર્બન હોય કે આયન્સ હોય કે એલિમેન્ટ્સ હોય એનું સાયન્ટિફિક એનાલિસિસ થયા પછી સોર્સિસ નક્કી થાય છે. તો એ સોર્સિસની અંદર અત્યારે જે એક્સપર્ટ્સ કમિટીમાં મેં જે સોર્સ અપોસમેન્ટ સ્ટડીની જે કમિટી છે અને જે રિપોર્ટ મૂકવામાં આવે છે એમાં ઓલમોસ્ટ ઇન્ડસ્ટ્રીઝનું કન્ટ્રીબ્યુશન 10 to 15% જ રહ્યું છે. બાકી મેજર જે આવી રહ્યા છે એ ઓલમોસ્ટ ડસ્ટ, જે રોડ રિસસ્પેન્શન ઓફ ડસ્ટ છે, વેહિક્યુલર એમિશન છે, કન્સ્ટ્રક્શન સાઇટ્સ છે, એ જે આવે છે પાર્ટિક્યુલેટ મેટર એના કન્ટ્રીબ્યુશન્સ વધારે છે. જીપીસીબી ચલો માની લીધું કે ઉદ્યોગો વાયુ પ્રદૂષણ એટલું નથી ફેલાવતા જેટલું પહેલાં ફેલાવતા હતા, પણ ઉદ્યોગો થકી જળ પ્રદૂષણ કેટલું થાય છે ને એમાં જાજુ પડવું નથી, કારણ કે પ્રદૂષણ થાય છે હકીકત છે. હું ગેરંટીથી કહું છું સેમ્પલો બદલાય છે એ પણ હકીકત છે. બિલકુલ સેમ્પલો બદલાય. પણ રહી વાત આ જે કન્સ્ટ્રક્શન સાઇડની, અને એનું મોટું ઉદાહરણ અમદાવાદનું સાયન્સ સિટી, એક પણ ઉદ્યોગ નથી, પણ મેં ગઈકાલે ચેક કરાવેલું તેનો AQI ઘણો હાઈ હતો. તો કન્સ્ટ્રક્શન સાઇડ ઉપર આપણે કેમ લગામ ન કસી શકીએ? કારણ શું? કોર્પોરેશને કંઈ એટલો ટાઈમ બંધ ન કરાવડાવી શકીએ જ્યારે AQI વધુ હાઈ થઈ રહ્યો છે, હવા વધુ ઝેરીલી થઈ રહી છે, આપણા જીવનને જોખમ છે, તો પેલું એ કેમ બંધ ન કરાવી શકીએ? એબ્સોલ્યુટલી. એટલે અમે આના માટે જે ઉચ્ચ સ્તરીય મિટિંગ્સ છે એમાં કોર્પોરેશન્સને કહીએ છીએ. કોર્પોરેશન્સ બી પોતે એ એક્ટિવ રીતના કામ કરે છે અને જે કન્સ્ટ્રક્શનમાં અમે જે SOP ઇસ્યુ કરેલી છે, લગભગ આપણે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસેસ જે કન્સ્ટ્રક્શન સાઇટ બનતી હોય તો એક્સકેવેશન વખતે, કન્સ્ટ્રક્શન વખતે ટ્રાન્સપોર્ટિંગ મટીરિયલ જે આવે છે, એટલે જે બી સોર્સિસ છે કન્સ્ટ્રક્શન સાઇટ ઉપરના, તો દરેક સ્ટેજ ઉપર શું પગલાં લેવા એના માટેની અમે બહુ ડિટેલમાં વિગતવાર એક પુસ્તિકા સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર અમલવારી હેઠળ રિલીઝ કરી છે. જે ઇથોપિયાની અંદર લાવારસ ફાટેની રાખ ઉડી રહી છે, કોઈ આશંકા છે તેની અસર આપણા સુધી પહોંચે, એની અસર આપણને થાય? આ એક
એક આઈ એમ નોટ ધી કોસ્મિક એક્સપર્ટ, પણ યસ એમાં એક વસ્તુ આશંકિત છે કે જે રીતના ન્યૂઝ આવી રહ્યા છે કે ભાઈ એની જે પ્લુમ્સ છે 4500 કિલોમીટર સુધી ખેંચાવી અને ગુજરાતમાં આવશે, તો આ એક બનવા જેવું છે. લેકિન એમાં જે સ્ટ્રેટોસ્ફિયરની અંદર આવશે એટલે બધા, કારણ કે આ નેચરલ કેલેમિનિટીઝ છે અને એ આપણા બેયોન્ડ પરવ્યુમાં છે, પણ આપણે એના મેઝર્સ લઈ શકાય જે રીતના ઓલરેડી આપણે રહીએ છીએ. જેમ કે મેક્ઝિમમ આપણે નોર્મલી આ વસ્તુ શું હોય કે જે વોલ્કેનિક ઇરપ્શન છે એના કન્ટેન્ટ્સ આખા રૂટીન કન્ટેન્ટ્સ કરતાં અલગ હોય. પાર્ટિક્યુલેટ મેટર એક પોતે એના, મેં કીધું એ પ્રમાણે એલિમેન્ટ્સ કન્ટેન્ટ કરે, આયન્સ કન્ટેન્ટ કરે, ઓર્ગેનિક મેટર કાર્બન હોય એ કન્ટેન્ટ કરે, એલિમેન્ટલ કાર્બન કરે. આ આપણે નોન સોર્સ છે કે જેથી આપણે સોર્સ જાણી શકાય. હવે આજે અર્થના ક્રસ્ટમાંથી જે કંઈ બી વોલ્કેનિક ઇરપ્શન થાય છે તો હોઈ શકે રેર મિનરલ્સ હોય અને એ પાર્ટિક્યુલર મેટર 2.5 અને 10માં હોય. તો ફર્સ્ટ ઓફ ઓલ તો સવાલ એ છે કે એક્સપર્ટ એજન્સીઝ વિલ રિકોનાઇઝ અને આઈડેન્ટિફાય કે વેધર આ પાર્ટિકલ્સ આપણે ત્યાં ગ્રાઉન્ડિંગ થાય છે કે કેમ. અને મેટેરોલોજીકલ આસ્પેક્ટ્સને ઘણા બધા અલગ અલગ આસ્પેક્ટ્સના કારણે વી આર ઓન ધી કોન્સ્ટન્ટ મોનિટરિંગ, કે અલગ અલગ આપણે સરકારની એજન્સીસ છે એને ઓબ્ઝર્વ કરી રહી છે. અને ઇવન અમે બી જે કન્ટિન્યુઅસ અમારા મોનિટરિંગ સ્ટેશન્સ છે અને જે સેમ્પલ કલેક્શન્સ છે ત્યાં વી વિલ ટેક કેર ઓફ દેટ, કે ભાઈ આવા કોઈ રેર અર્થ મિનરલ્સ અમારા સેમ્પલમાં જણાય તો વી વિલ બી કન્ફર્મિંગ કે ભાઈ એની ઇમ્પેક્ટ કેટલી હદે છે. આપણા ગુજરાતની સ્થિતિ પ્રદૂષણ, હવા પ્રદૂષણની અંદર દિલ્હી જેવી નથી, એ હકીકત છે. પણ જો લાપરવાહ રહ્યા, બેદરકાર રહ્યા તો દિલ્હી બહુ જાજુ દૂર પણ નથી. અંકિતભાઈ, જો એવી સ્થિતિ થઈ શું કરશો પછી ઉદ્યોગવાળા? મને કહો, જો અત્યારે કાળજી ના રાખી અને એવી સ્થિતિ થઈ શું કરશો? રોનકભાઈ, સ્થિતિની જ્યારે વાત કરીએ તો આપણે અમદાવાદની જિયોગ્રાફી જોઈએ તો પૂર્વ અમદાવાદમાં વટવા, નરોડા, નારોલ જેવી ઔદ્યોગિક વસાહતો આવેલી છે. પશ્ચિમ અમદાવાદમાં કોઈ વસાહતો નથી. એક્યુઆઈના આંકડા એપ ઉપર ને બધે ઓનલાઈન અવેલેબલ છે. પૂર્વ અમદાવાદ કરતાં પશ્ચિમ અમદાવાદનું એક્યુઆઈ હંમેશા વધારે રહે છે. પૂર્વ અમદાવાદ અને ગાંધીનગરનું એક્યુઆઈ હંમેશા સરખો રહે છે. ગાંધીનગરમાં તો નથી કન્સ્ટ્રક્શન, નથી વેહિક્યુલર પોલ્યુશન કે નથી ઉદ્યોગો. એક્યુઆઈ તો ત્યાંય એનો પણ ગાંધીનગર ને પૂર્વ અમદાવાદનો સરખો જ છે. તો આ પ્રશ્ન ફક્ત ઉદ્યોગો માટે નહીં થાય, આ પ્રશ્ન બધા માટે થશે. એટલે જ આની ઉપર સરકાર હોય, ઉદ્યોગો હોય કે સામાજિક સંસ્થાઓ હોય, બધાએ ભેગા મળીને કામ કરવાની જરૂરિયાત છે કે હવે આપણી સ્થિતિ દિલ્હી સુધી ના જાય એના માટે શું પગલાં લેવાને, કેવી રીતે કે વર્લ્ડના સ્ટડીઝ જે થયા છે બેઇજિંગ જેવા, એ કરીને આપણે આમાંથી બચવું. કારણ કે ઉદ્યોગોને ખસેડવાથી એક્યુઆઈ ઘટવાનો છે એવું તો કંઈ છે જ નહીં. માણસો ક્યાં જશે? એટલે એની ઉપર સહિયારું કામ કરવાની, ઓલ ઇન એફર્ટ કરવાની બધાને જરૂર છે. મહેશભાઈ, જુઓ, સવારના મને તો ખુશી એ થઈ ગઈ, ઘેરથી એવો પ્રેશર નહીં થાય. સવારનો મોર્નિંગ વોક કરવા જા, કહી દેવાનું યુકે જો બહાર નીકળે તો ફેફસામાં શું થાય. સવારના તાજી હવા લેવા લોકો નીકળે સાયન્સ સિટીમાં. દુનિયાભરનું કન્સ્ટ્રક્શન છે, આ હકીકત છે. કોઈ બોલતું નથી, બેફામ બિલ્ડરો બેફામ છે. સરકાર કોઈ કાર્યવાહી કરતું નથી. પેલા પોલ્યુશન કંટ્રોલવાળા સાહેબ વાતો કરતા હતા, એક સાઈડ બંધ કરાવડાય તમે જોઈએ આજ સુધી? દુનિયાભરના ડમ્પર દોડે, દુનિયાભરનું રજકણો ઉડે. કેમ? કોણ શરમ ભરે છે જેના કારણે આ સ્થિતિ સર્જાય છે? શરમ ભરવાની કિંમત હોય, પાછી ઓળખાણ નહીં હોતી, કિંમત હોય. રોનકભાઈ, મેં કહ્યું એમ બિલ્ડર લોબી બહુ પાવરફુલ છે. એ એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એક્ટમાંથી પબ્લિક હિયરિંગમાંથી પણ નીકળી ગયું. એટલે જે પબ્લિક મોનિટરિંગ કરતું હતું એમાંથી નીકળી ગયું. દિલ્હીમાં મને યાદ છે કે ઘણી વખતે આ એક્યુઆઈ વધી જાય તો કન્સ્ટ્રક્શન બંધ કરાવતા હતા. ગુજરાતમાં એવું કંઈ નથી અને એટલું બેફામ આરએસપીએમ ઉડે છે. એટલે એ કાળજી રાખવાની બહુ જ જરૂર છે. માત્ર લીલો પડદો નાખી દે નામ પૂરતો, એ પૂરતો નથી. અને એને જે બી કેટેગરીમાં આવે છે, એન્વાયરમેન્ટના ક્લિયરન્સમાં જે કન્ડિશન આપવામાં આવે છે એનું પાલન નથી જ થતું. અને આ જે નવું કેટેગરી આવી કન્સ્ટ્રક્શન ડેબ્રી, એની કોઈ સગવડ જ આપણે ઊભી નથી કરી હજુ સુધી. એટલે ગમે તેમ આ કન્સ્ટ્રક્શન ડેબ્રી જ નખાય છે. એટલે એનાથી ધૂળનું રજકણ ઉડવાનું પ્રમાણ બહુ જ વધી ગયું છે અને શિયાળામાં તો અતિશય ભયજનક હોય છે. એટલે એને કંટ્રોલ કરવાની ખરેખર બહુ જરૂર છે. બાકી દિલ્હી દૂર નથી. પણ કરે કોણ કંટ્રોલ? આ જવાબદારી કોની? મને જાજી ટેકનિકલ ખબર નથી, તમારો અભ્યાસ છે. રાજ્ય સરકારની જવાબદારી. જુઓ, તમને કહું રોનકભાઈ,
2019માં લાર્સેનનો રિપોર્ટ આવ્યો. એ રિપોર્ટમાં એમ કહે છે કે ગુજરાત એકલામાં 50,000 લોકો એર પોલ્યુશનથી મર્યા હતા. રાજ્યની સરકારે આનો અભ્યાસ કરાવવો જોઈએ અને એના ઉકેલો શોધવા જોઈએ અને કડક શિક્ષાત્મક પગલાં લેવા જોઈએ. જેટલા લોકો કોરોનામાં નહોતા મળ્યા એનાથી વધારે લોકો આ એર પોલ્યુશનથી મરે છે. અને આપણે બહુ સરસ વાત કરી શરૂઆતમાં, કોરોના તો એક નિમિત્ત હતું, જેના ફેફસા વધારે નબળા હતા એ લોકો મર્યા છે. એટલે એર પોલ્યુશન જવાબદાર છે. એર પોલ્યુશન હતું, ફેફસા નબળા પડ્યા એટલે કોરોનાનો એટેક થયો. એટલે આ બહુ ગંભીર સમસ્યા છે. અને જેમ કે કોરોનામાં તમે લોકડાઉન કરીને ઉદ્યોગોએ બંધ કરાવી દીધા, તો તમે આ ડિસેમ્બર નવેમ્બર મહિનામાં જે આ થાય છે અને આપણને ખબર છે કે આ જ રોડ એન્ડ બિલ્ડિંગથી થાય છે, કન્સ્ટ્રક્શનથી થાય છે, તો કેમ એ સાઇટો બંધ ના કરાવો અથવા કેમ ચોકસાઈ ના રાખો? લોકોને મારવા જ છે તમારે. અને આ લાંબા ગાળાની પ્રક્રિયા છે. આજે ફેફસા નબળા પડશે તો 5-6 વર્ષ પછી મારું આયુષ્ય ઘટી જવાનું. રાજ્ય સરકારે બહુ કડક બનવાની જરૂર છે અને આ બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન ઉપર નિયંત્રણો લાદવાની બહુ જ જરૂર છે. પણ મહાનગરપાલિકાની ફરજ આવક ના આવે, નગરપાલિકાઓની ફરજ આવક ના આવે. બિલકુલ આવે. એ બીયુ પરમિશન આપે છે, શું ધ્યાન આપે છે? એમના પણ ટર્મ્સ એન્ડ કન્ડિશન, માત્ર પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ નહીં, પણ એ કોર્પોરેશનની પણ જવાબદાર છે. પણ અલ્ટિમેટલી રાજ્યની સરકારની જવાબદાર છે. કારણ કે જ્યારે અમદાવાદની હવા બગડતી હોય, આપણે જ્યારે કોમનવેલ્થ કરવાના છીએ 2030માં અને 2036માં જ્યારે આપણે ઓલિમ્પિકની વાત કરીએ છીએ, તો આ જે સ્થિતિ હશે તો પછી વિચારવું પડે. આ બંનેનો ખૂબ ખૂબ આભાર. ખેર ફરી એકવાર કહીશ, મારો આશય કોઈને પણ ડરાવવાનો નથી, સતર્ક કરવાનો છે. આપણી હવામાં પ્રદૂષણ છે, આપણી હવામાં વેપાર છે તો સાંભળ્યું હતું, પણ એવો વેપાર જરાય જરૂરી નથી જે કુદરતે આપેલી હવાને પ્રદૂષિત કરે. સમસ્યા ત્યાં જ થાય છે કે આપણા વેપારીઓના દિમાગમાં પ્રદૂષણ છે, દૂષણ છે. માત્ર ને માત્ર રૂપિયા બચાવવા, રૂપિયા કમાવાની આંધળી દોટ છે. અને દોટની અંદર ભૂલથી પણ આપણી હાલત જો દિલ્હી જેવી થઈ તો એકવાર વિચારજો. દરરોજ તમે સમાચાર જોતા હશો દિલ્હીના, દરરોજ જોતા હશો. દરરોજ હું સવારે 10 સમાચાર દિલ્હીના લખાવું છું, ત્યાંથી સમાચાર આવે છે. જો એવી સ્થિતિ ના કરવી હોય ને તો બિલ્ડરોને હાથ જોડીને વિનંતી છે, મહેરબાની કરીને કાળજી રાખજો. કમસે કમ તમારા વર્કરનું તો ધ્યાન રાખજો. એમની શું હાલત થતી છે એ તો વિચારજો. આટલું વિચારશો ને, તમારા સુપરવાઇઝરનું વિચારજો, મેનેજરનું વિચારજો, આજુબાજુની સ્કીમવાળાનું વિચારજો, તો એ 50% ઓછું થશે. અને 50% ઓછું થશે ને તો ચાલી જશે. એટલા મજબૂત તો ફેફસા અમારા જ છે. ફરીથી કહીશ, પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે ગંભીર થવાની જરૂર છે. એનું કામ જ નિયંત્રણ લગાવવાનું છે, એનું કામ જ નિયંત્રણ લગાવવાનું છે. અને જો નહીં નિયંત્રણ લગાવે જરૂરી, તો આ હવામાં ફેલાયેલું ઝેર વધુ ગંભીર સ્વરૂપ લેશે. આ નક્કી છે. હું તો બોલીશમાં વાત હવે અનેક મુદ્દાની, અને મુદ્દો છે ક્યાં ગયા નગરપાલિકાના રૂપિયા.